રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું મુકુંદ જોશી, આપ સૌનું પ્રેમભર્યું અભિવાદન કરું છું. આજે આપણે જાણીશું મીન રાશિ, દ, ચ, ઝ તેમજ થ ના જાતકો માટે જૂન 2026 નું માસિક રાશિફળ. ગ્રહોની શુભ સ્થિતિ તેમજ નક્ષત્રોના પ્રભાવને કારણે આ મહિનો જીવનના અનેક ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પરિવર્તનો અને નવી તકો લઈને આવી રહ્યો છે. તો ચાલો વિગતવાર જાણીએ કે નોકરી, વ્યવસાય, ધન, પરિવાર, શિક્ષણ અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં જૂન મહિનો તમારા માટે કેવો રહેશે. મીન રાશિ, જૂન 2026 માસિક રાશિફળ. જૂન મહિનાની શરૂઆતથી તમારા મનમાં નવી આશાઓ અને નવા સપનાઓ જન્મ લેશે. ઘણા સમયથી જે કાર્યો અટવાયેલા હતા તેમાં ધીમે ધીમે ગતિ જોવા મળી શકે છે. આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે અને જીવન પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ વિકસશે. આ મહિને તમે જે કાર્યમાં મન લગાવીને મહેનત કરશો તેમાં સફળતા પ્રાપ્ત થવાની પૂર્ણ સંભાવના રહેલી છે. નોકરી તેમજ વ્યવસાય. નોકરી કરતા જાતકો માટે જૂન મહિનો પ્રગતિના સંકેતો લઈને આવ્યો છે. કાર્યસ્થળે આપની મહેનત અને પ્રતિભાની પ્રશંસા થઈ શકે છે. ઉચ્ચ અધિકારીઓ આપના કાર્યથી પ્રભાવિત થઈ શકે છે. જે લોકો નવી નોકરીની શોધમાં છે તેમને સારા સમાચાર મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. વ્યવસાય સાથે જોડાયેલા જાતકો માટે પણ સમય અનુકૂળ રહેશે. નવા ગ્રાહકો, નવા સંપર્કો અને નવી યોજનાઓ દ્વારા વેપારમાં વૃદ્ધિ થઈ શકે છે. ભાગીદારીના કાર્યોમાં લાભની પણ સંભાવના રહેલી છે. વેપારના વિસ્તરણ માટે કેટલા પ્રયાસો સફળ બની શકે છે. લાંબા ગાળાની યોજનાઓ માટે આ સમય શુભ ગણાઈ રહ્યો છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો આર્થિક દ્રષ્ટિએ જૂન મહિનો સંતોષકારક રહેશે. આવકના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે. અગાઉ અટવાયેલા નાણાં પાછા મળવાની પૂર્ણ સંભાવના રહેલી છે. રોકાણ સંબંધિત બાબતોમાં સાવધાની સાથે આગળ વધશો તો ભવિષ્યમાં સારો લાભ પ્રાપ્ત થઈ શકે છે. બિનજરૂરી ખર્ચાઓ પર ખાસ નિયંત્રણ રાખશો તો બચતમાં વધારો થઈ શકે છે. પરિવારની જરૂરિયાતો પૂરી કરવામાં સફળતા જરૂરથી મળશે. મહિના દરમિયાન કોઈ શુભ કાર્ય પાછળ ખર્ચ થવાની પૂર્ણ શક્યતાઓ પણ દેખાઈ રહી છે. પરિવાર તેમજ દાંપત્ય જીવન. પારિવારિક જીવનમાં સુખ અને શાંતિનો અનુભવ થશે. પરિવારના સભ્યો સાથે પ્રેમ તેમજ લાગણી વધશે. વડીલોનો આશીર્વાદ જરૂરથી મળશે અને તેમના માર્ગદર્શનથી મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં સરળતા રહેશે. દાંપત્ય જીવનમાં મધુરતા વધશે. જીવન સાથી સાથે સમજણ વધુ મજબૂત બનશે. કોઈ ધાર્મિક યાત્રા અથવા પરિવાર સાથે બહાર ફરવા જવાનો કાર્યક્રમ બની શકે છે. સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મનને આનંદિત કરી શકે છે. શિક્ષણ તેમજ કારકિર્દી. વિદ્યાર્થી મિત્રો માટે આ મહિનો સારો રહેશે. અભ્યાસમાં મન એકાગ્રતા રહેશે અને મહેનતનું યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેલો છે.
શિક્ષકો અને માર્ગદર્શકોનો સહયોગ પ્રાપ્ત થશે. જે વિદ્યાર્થી મિત્રો ઉચ્ચ શિક્ષણ અથવા નવી કારકિર્દી માટે પ્રયાસ કરી રહ્યા છે તેમને પણ શુભ પરિણામો મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે. નવી કુશળતા શીખવા માટેનો સમય પણ અનુકૂળ રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વાત કરીએ તો સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે. માનસિક શાંતિ અને આત્મવિશ્વાસના કારણે ઉર્જાનો અનુભવ થશે. નિયમિત જીવનશૈલી અને સંતુલિત આહાર જાળવશો તો તંદુરસ્તી સારી જળવાઈ રહેશે. અતિશય કામના કારણે થાક અનુભવાઈ શકે છે, તેથી પૂરતો આરામ પણ જરૂરી રહેશે. યોગ, મેડિટેશન, પ્રાણાયામ અને ધ્યાન જેવી પ્રવૃત્તિઓ લાભદાયક સાબિત થઈ શકે છે. આધ્યાત્મિક જીવન જૂન મહિના દરમિયાન આધ્યાત્મિકતા તરફ વિશેષ ઝોક રહેશે. ધાર્મિક કાર્યો, પૂજાપાઠ તેમજ સત્સંગમાં રસ વધી શકે છે. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા વધુ મજબૂત બનશે. મનની ચિંતાઓ ઓછી થશે અને આંતરિક શાંતિનો અનુભવ થશે. માસિક સારાંશ. પ્રિય દર્શક મિત્રો, મીન રાશિના દ, ચ, ઝ તેમજ થ અક્ષરવાળા જાતકો માટે જૂન 2026નો મહિનો પ્રગતિ, સફળતા અને સંતોષનો મહિનો બની શકે છે. નોકરી, વ્યવસાય, શિક્ષણ અને પારિવારિક જીવનમાં શુભ પરિણામો પ્રાપ્ત થવાની સંભાવના રહેલી છે. ધીરજ તેમજ સમજદારી તેમજ સકારાત્મક વિચારસરણી જાળવી રાખશો તો ઘણા મહત્વપૂર્ણ કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો. પ્રિય દર્શક મિત્રો, આ હતું મીન રાશિનું માસિક રાશિફળ. આપને ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, આપના મિત્રોમાં શેર પણ જરૂરથી કરજો અને આપે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલશો નહીં. સાથે બેલ આઇકન દબાવી દેશો જેથી કરીને અમારા નવા વિડીયો આપને પહેલા મળે. જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હું છું મુકુંદ જોશી, ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય જરૂર આપજો.